દિનુભાઈ એમનો બ્લોગ જોઉં છું રહ્યો જે અત્યારે ભાઈ નેપાળમાં છે. કોઈ ઘર માટે યુઝ કરજો અને પીજો, બહુ મજા આવશે. સિરિયસલી ના મજા આવે ને તો મને પાછું કહેજો. બસ એવું છે ને, પાછળ તમારે તો દેખાતું જ કચરો બચરો એ સોરી ગાઈસ, આજે સાફ સફાઈ કરી નાખશે યાર. ઓલરાઈટ ગુજરાતીઝ, ઓકે, તો સ્વાગત છે તમારું ન્યૂ બ્લોગ, ન્યૂ વિડીયોમાં. ગાઈસ તમારે એમ કે આ શું કર્યું ઓફિસરનું? કાંઈક નવું કરવું પડશે ને યાર. તમારે વિડીયો ગમે એના માટે કાંઈક નવું કરવું પડશે ને, પાછું ફરી કરવું પડે. સો ઓલરાઈટ ગુજરાતીઝ, ઓકે, તો સ્વાગત છે મારા ન્યૂ વિડીયો, ન્યૂ બ્લોગમાં. સો ગાઈસ, અત્યારે સાંજ થઈ ગઈ છે અને આજે મારું માથું એટલું દુખે છે, શું કારણ ખબર નહીં. બહુ જ માથું દુખે છે. આવીને ફ્રેશ થયું પણ માથું બહુ દુખે છે. હું એરિયામાં ગયો હતો, એરિયામાંથી પાછો આવ્યો. ગાઈસ શું વાતો કરું, હું એરિયામાં ગયો હતો, એરિયામાં પાછો આવ્યો. અહીંયા આવીને હું કીધું ડાયરેક્ટ ફ્રેન્ડ જોડે વાત કરી લઉં. તો ગાઈસ આજે એટલું થાકી ગયો છું ને પ્લસ એવું છે ને, પાછળ તમારે તો દેખાતું જ કચરો બચરો એ સોરી ગાઈસ, આજે સાફ સફાઈ કરી નાખશે યાર. તો થાકી ગયા હતા અને આવીને ડાયરેક્ટ ઘરે આવ્યો છું. અને તમને ખબર છે કે 2 દિવસથી જીમ જાઉં છું, મતલબ કાલે ગયો હતો ને આજે ગયો હતો, એટલે 2-3 દિવસથી જીમ જાઉં છું ને એટલે આખું શરીર દુખે છે. પણ બોડી મસ્ત બનશે મને એવું લાગે. આખો દિવસ કંઈક ને કંઈક ખાતો હોઉં છું જે શરીરને લાગે એમ. તો અત્યારે મારે જે એક જ્યુસ છે, તમે જ્યુસ કહો કે બીજું કંઈ, એ મારે બનાવવાનું છે. એમાં દૂધ, કેળા અને કાળો ગોળ આવે ને, એ ગોળ નાખી અને ડારિયા એ નાખીને જ્યુસ બનાવીને મારે પીવાનું છે. એટલે એ કરું છું કેમ કે બધું આપણે મતલબ જોવું પડશે ને યાર, બોડી બનાવી છે એટલે બધું જોવું પડશે. એટલે જો ગાઈસ, હું છે ને દૂધ લઈ આવ્યો છું અને હું એકદમ પાકી હોય ને, પાકી કેળા, તાજી કેળા એ લઈ આવ્યો છું. એટલે શું થોડીક મીઠી લાગે એટલે મજા આવે ખાવાની. તો હવે આપણે મસ્ત પહેલાં તો કામ કરીએ. લાઇટ ચાલુ કરું. હા, પહેલાં મસ્ત કામ કરીએ, મસ્ત જ્યુસ બનાવી દઈએ. અને જ્યુસ બનાવીને કેવું બનશે ખબર નહીં, પણ ચલો જ્યુસ તો બનાવી. સો ગાઈસ, મેં છે ને જો આમાં દેખાય છે તમને ડારિયા, આ ડારિયા નાખ્યા છે. અને હવે આમાં શું શું નાખવાનું છે એ પણ હું તમને આમાં કહી દઉં. પહેલાં એક કામ કરું, આ જે દરવાજો છે કરી નાખું બંધ, એટલે કોઈ આવે નહીં. આવે તો ભલે આવે, કાંઈ ફરક નહીં પડે. અને હવે આમાં ડારિયામાં શું શું નાખીશ એ તમને હું કહું. પણ પહેલાં જે વસ્તુ લેવાની છે લઈ લઉં. 2 કેળા ઇનફ છે મારે ગાજે. મેં 3 લીધે છે કેળા, 4 લીધી છે પણ 2 કેળા ઇનફ છે. તો ગાઈસ, આ જો આ છે ડારિયા, આ છે દૂધ અને આ છે કેળા. અને હજી આમાં આવશે કાળો ગોળ. તો પહેલાં આ બધું નાખી દઉં. ચલો તો ગાઈસ, આમાં આપણે દૂધ નાખ્યું છે. હવે આમાં નાખશે આપણે કેળા, જો અડધી. ખરે ગાઈસ, આમાં શું નાખશે આપણે ખબર છે? શું નાખશે તમે વિચારો? આમાં નાખશે હવે કાળો ગોળ. મતલબ મારે તો વિચાર હતો કે હું 30 દિવસ સુધી કાંઈ મીઠું વસ્તુ ખાઈશ જ નહીં, પણ આ ગોળ મને જેમાં જીમ ટ્રેનર છે ને રિક્વાયરમેન્ટ કર્યો છે કે ભાઈ તું ગોળ ખાઈ શકે છે. મેં તો વાંધો નહીં, તો હું ખાઈશ. કે આમાં વધારે કાંઈ હોય નહીં એટલે મારા કને જો દેખાય છે દવામાં કાળો ગોળ છે ને, ગોળ નાખીશ. એક આટલી ચકરી છે આખી આખી નાખી દે. મને ખ્યાલ આટલું મીઠું બહુ થઈ ગયું, વધારે એકદમ મીઠું થશે મજા નહીં. ગોળ, પછી દૂધ, ડારિયા અને કેળા, આ બધું મેં નાખ્યું છે. આ છે મારા જીમની એક નાનકડી રેસીપી. તમારે કોઈને યુઝ કર્યું ને, કોઈ ઘર માટે યુઝ કરજો અને પીજો, બહુ મજા આવશે. સિરિયસલી ના મજા આવે ને તો મને પાછું કહેજો બસ કે ના મજા આવે. જોરદાર. આજે આપણે આખો બ્લોગ આમાં જ ખતમ કરી નાખવો મને એવું લાગે છે. તો ઢક્કણથી બંધ કરી નાખું. ખબર નહીં બંધ થયું કે નથી. થઈ ગયું. તો કઈ રાખી દીધી. હવે આની અને એમ કે બોડી મેં ખરાબ થઈ ગયો છે, નાખી ચાલુ કરી દીધી. ને હવે આને આપણે કરશે ચાલુ. મને એવું લાગે છે કે જો આ છે ને ઢાંકણું એ ખુલ્લું રહે.
ગાઈસ ઢાંકણું છે ને ખુલ્લું રહી ગયું હતું એટલે એમાંથી દૂધ નીકળતું બહાર. હવે ઢાંકણું પર નાખ્યું. પાંચ, 4, 3, 2, 1, 0. મારી હોશિયારીમાં ખબર નહીં બન્યું નહીં બન્યું ખબર નહીં. ચલો ગાઈસ 5-6 ટ્રાય કરી લઈ. એટલી ફાસ્ટ ફાઇનલી બની ગયું લાગે છે. મારે 2 હાથથી ખુલ્લું પડશે, મારે એક હાથથી પકડવું પડશે. ફાઇનલી ગાઈસ બની ગયું છે. મારા ખ્યાલથી મારું મિક્સર છે ને ખરાબ થઈ ગયું લાગે. ગાઈસ વિચાર કરો, બધા એમ કે હું જીમ જાઉં બરાબર, આ ઢાંકણું ખુલતું નહીં એવું મનમાં ના લેતા, મજા કરું છું. ખરેખર નથી ખુલતું. શિટ, હવે ખુલ્યું. મારા હાથ ગંદા થઈ ગયા છે, પહેલાં ધોઈ આવું. તો ગાઈસ આ છે આપણું જ્યુસ. તમે જોઈ શકો છો કેવું છે, સારું છે ને. હવે આપણે આ ગ્લાસમાં નાખીને આ જ્યુસ પી લઈએ. ગાઈસ હવે દોસ્તો ફાઇનલી આપણું એકદમ રેડી થઈ ગયું છે. અને એક ગ્લાસ મને એટલું મસ્ત બન્યું છે, અને આટલું તમે પી લ્યો ને એટલે અગર તમને તાકાત ના આવે ને તો મને કહેજો. વાવ, હાલો પી લો. હાલો ગાઈસ, આપણો નાસ્તો બસ્તો થઈ ગયું છે અને થોડું આરામ પણ મેં કરી લીધું હતું ગાઈસ. અત્યારે જો ગાઈસ હું છે ને આપણા દિનુભાઈ એમનો બ્લોગ જોઉં છું રહ્યો, જે અત્યારે ભાઈ નેપાળમાં છે. તો મેં કીધું બ્લોગ જોઈને પછી કીધું મારે જે જમવાનું બનાવવું છે એ હું જમવાનું બનાવેલું. તો હવે મળીએ આપણે તમને ક્યારે ખબર એકદમ જમવાનું બની જાય ને પછી હું તો મળીશ. ત્યાં લગી હું બ્લોગ જોયેલું ભાઈનું અને પછી જમવાનું બનાવેલું. અને આ ગાઈસ અગર તમે જો હજી આ ભાઈને સપોર્ટ ના કરતા હોય તો પ્લીઝ ભાઈને સપોર્ટ કરજો. ભાઈ ઓલ ઇન્ડિયાની યાત્રા કરી રહ્યો છે અને એનો હરરોજ બ્લોગ આવે છે, હરરોજ વિડીયો આવે છે. પ્લીઝ ભાઈને સપોર્ટ કરજો. હું ભાઈની લિંક વિડીયોમાં નાખી દઈશ, તો પ્લીઝ ભાઈને સપોર્ટ કરજો. ચલો ગાઈસ પહેલાં તો બનાવી લઈએ આપણે જમવાનું, અને જમવાનું બનાવીને પછી કરશી તમારી જોડે વાત. હેલો દોસ્તો તમને કહું કે મેં શું કરું છું, મતલબ હું શું કરું છું તમને કહી દઉં. જો ગાઈસ દેખાય છે તમને, આ છે બાજરીનો રોટલો, તમને ખબર જ છે. એટલે આ બનાવું છું કેમ કે યાર વાંઢાઓનું આ હાલત હોય. તમારા શોર્ટ વિડીયો જોયો હશે તમને ખબર હશે કે હું આ વિડીયો બનાવું છું, મતલબ કોમેડી ટાઈપ અથવા વિડીયો બનાવું છું, કારણ કે બધા જાતના વિડીયો બનાવવા પડે. હવે કંઈ અમુકના મને એ ક્વેશ્ચન હોય છે, મતલબ મારા અમુક ફ્રેન્ડ્સ છે એ મને કહે તમે રોટલા કઈ રીતે બનાવો તો મને આમ મતલબ રોટલાને આમ ગોલ કરતા આવડે. તો એનું આજે હું જે સાચું ઉદાહરણ છે કહી દઉં. જો આ દેખાય છે મને, આ વેલણો રોટલો જોઈ લીધું તમે. આવી રીતે રોટલા બનાવું છું કારણ કે મને ઓવી રીતે રોટલા ફાવતા નથી લે છે, કારણ કે બહારનું ખાવું અને બીજાના ઘરનું ખાવું એને પોતાને જે આવડતું હોય ને એ બનાવીને ખાઈ લેવાનું. હવે તો મારા ખ્યાલથી મને યુટ્યુબમાંથી મોટા ભાગે બધું આવડી ગયું છે એટલે ટેન્શન નથી. એટલે ત્યાં રોટલા બનાવું છું. હવે આજે હું કરસનની વાટ નહીં જોઉં કારણ કે મને બહુ ઊંઘ આવે છે, એટલે હું જમીન સીધું સૂઈ જઈશ. અને ઓલરેડી મને ગરમી વધારે થાય છે એટલે પહેલાં મસ્ત રોટલા બનાવી દઉં, રોટલા બનાવીને જમી લઉં અને પછી સૂઈ જાય છે. એક ફ્રેન્ડ આવ્યો છે આ વખતે, એ છે ગાઈસ શુભમ. આવી જાય શુભમ, આવી જાય ગાઈસ. શુભમ કે મને એક્ટિવ અરે કરે ગાઈસ અમે પડી ગયા તમારે વાતામાં. તો ગાઈસ શુભમ મને કે મારે એક્ટિવા જોવે છે અને મારે લેટ થઈ જાય છે એમ કે. તો ભાઈ તો વાંધો લઈ જા, અને મેં કીધું એક કામ કર ને મારે છાશ પર લેતો આવજે. તો ઠીક છે, એ આપણે મને છાશ લઈ આવ્યો એટલે આપણું કામ થઈ ગયું. શુભમ થક ગયા ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
તો ગાઈસ આપણે ચાવી આપી મેં જમી પણ લીધું છે અને જમીને બેઠો છું. મારે જે કરશનભાઈ હજી આવ્યા નથી કારણ કે એક મને લેટ થઈ જશે આવવામાં, એટલે હું બેઠો છું અને અમારે અહીંયા ગુરુજી અમે બેઠા છીએ અને હવે મારે સૂઈ જવું છે ગાઈસ, કારણ કે 10 વાગી ગયા છે અને મારે સવારે વહેલું ઉઠવાનું હોય છે એટલે હું વહેલું સૂઈ જાઉં છું. એટલે કરશનની વાટ નહીં જોઉં કારણ કે એને ઓલરેડી આજે લેટ થઈ જશે. તો હું હવે સૂઈ જઈશ કારણ કે મારે સવારે વહેલું ઉઠવું છે જીમ જવા માટે. તો ગાઈસ હવે આ બ્લોગ કરીશ અહીંયા એન્ડ. અગર આ બ્લોગ તમને સારું લાગે તો એક લાઈક કરી દેજો, એક કમેન્ટ કરજો અને શેર કરજો. બસ ગાઈસ આવા જ બ્લોગ જોવા માટે સપોર્ટ કરજો. તો ચલો ગાઈસ મળશી હવે નેક્સ્ટ બ્લોગમાં. તે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલી.